છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના બાંડી રૂમડિયા ગામના અરવિંદભાઈ કરશનભાઈ રાઠવા તીર કામઠા, છરી ચપ્પા, પાડિયું તેમજ તીર મૂકવાનું કેસ જેવા અવનવા પશુ પ્રાણીઓથી રક્ષણ આપે તેવા ઓજારો બનાવે છે। તેમની સંસ્કૃતિ પ્રમાણે આ હથિયાર નથી પણ હસ્તકલા છે। ભીલ આદિવાસી અને રાઠવા સમાજની સંસ્કૃતિને જીવંત રાખતી આ કળામાં અરવિંદભાઈની રોજીરોટી પણ જીવંત રહે છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના માર્ગદર્શન દ્વારા તેઓ હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણ કરતા સ્ટોલ્સમાં ભાગ લે છે। અરવિંદભાઈ આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી સાથે પણ સંકળાયેલા છે। અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં તેઓ કાયમી સ્ટોલ લગાવે છે। તેઓ કહે છે કે રહેવા જમવાનું સરકાર તરફથી મળે છે, માટે કોઈ ખર્ચ થતો નથી। શહેરના લોકો અમારી કળાની વસ્તુઓને હોંશે હોંશે ખરીદે છે, એટલે અમને સારો એવો ફાયદો પણ થાય છે। છોટાઉદેપુરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ નજીક હોય ત્યાંના એકતા મોલમાં પણ તેઓ વેચાણ કરે છે। મેળાવડા અને પ્રદર્શન માટે તેઓ જાતે જ આ વસ્તુઓ બનાવીને તેમના જેવા નાના 15 જેટલા કારીગરોને રોજીરોટી પણ આપે છે। આ તરફ સરકારના વોકલ ફોર લોકલ મુહિમ દ્વારા આવા અનેક પરિવારોમાં દિવાળીના પ્રસંગે ખુશીના દીવડા પ્રગટે છે। બાણ બનાવવા માટે વપરાતી નેતરની ડાળી તેને ગમે તેટલું ખેંચો તો પણ ન તૂટે તેટલી મજબૂત હોય છે। તેઓ કહે છે કે આદિવાસી પ્રજા વર્ષોથી પર્યાવરણનું જતન કરતી આવે છે। સંસ્કૃતિના જતન અને આદિવાસી લોકોની રોજીરોટી માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે। 40-50 જેવું ગ્રુપ બનાવે, ગ્રુપ પ્રમાણે અમે 100, 200, 300 જેવું ગ્રુપ જે રીતે અમારી જોડે ઓર્ડર આવે એ રીતનો ઓર્ડર બનાવીને અમે મોકલીએ છીએ અને આ રીતની ડિઝાઇનો વાળી બનાવીને અમે બીજા દેશમાં પણ બીજા આપણે જે બીજા જિલ્લામાં પણ અમે મોકલાવીને અમારું જે આ હસ્તકલાનું જે કામ છે એ હમણાં ચાલી રહ્યું। આ જે માલ મારે કેવડિયાની અંદર એકતા મોલની અંદર મારો માલ પણ ત્યાં દુકાન છે, ત્યાં પણ મેં મૂકું છું, ત્યાં પણ મારે વેચાણ થાય છે। અને સરકારી ગવર્મેન્ટે અમને ભાડું તોડું આપીને અમદાવાદ પણ અમને હાટ બજાર વસરામપુરની અંદર 15 કે 10 દિવસ સુધીની અમને દુકાન ત્યાં ફાળવેલી હોય ગવર્મેન્ટે, અને ત્યાં પણ અમે વેચીએ છીએ અને સારું એવું વેચાણ થાય અને અમે ખુશીથી પાછા ત્યાં વેચાણ કરીને આવીએ છીએ। આજે વસ્તુ અમારે બાર મજૂરી જવા કરતા અમારે ઘર બેઠું સારી એવી મજૂરી અમારે ઘર બેઠી પડી રહી અને અમારું જે ઘરનું રોજગારી જે છે અમે ઘેર બેઠા પૂરું પાડીએ। બહાર જવા કરતા ઘર બેઠું અમારે સારું ચાલી રહે।